10મો દાખલો છે એ બી આર સી ડી. જો એડી કૌંસમાં બી માઇનસ સી બરાબર બીસી કૌંસમાં એ માઇનસ ડી હોય તો આર કેવો સંબંધ છે? તો સૌથી પહેલાં તો આપણે અહીંયા આગળ જોઈએ તો પહેલું એ બી આર એ બી માટે જોઈએ તો સ્વવાચક. તો અહીંયા આગળ આપણને મળશે એ બી કૌંસમાં બી માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ બી એ કૌંસમાં એ માઇનસ બી. તો હવે અહીંયા આગળ છે ને એ બી અને બી એ તો ચલો માની લઈએ કે સરખું થાય, પણ બી માઇનસ એ બરાબર એ માઇનસ બી ના થઈ શકે, એટલે સ્વવાચક નથી. પહેલું સ્વવાચક થતું નથી. પછી બીજામાં જોઈએ તો સંમિત. તો સંમિત માટે એ બી આર સી ડી લઈએ તો એડી કૌંસમાં બી માઇનસ સી બરાબર બીસી કૌંસમાં એ માઇનસ ડી મળે. અને જો સી ડી લઈએ આર એ બી તો અહીંયા સી બી કૌંસમાં ડી માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ ડી એ કૌંસમાં સી માઇનસ બી મળે. આમ જોવા જઈએ તો બંને સંબંધ સરખા જ થાય, ખાલી માઇનસ કોમન કાઢો, અંદર એકબીજાનું પેલો ક્રમ બદલી કાઢો એટલે તમને અહીંયા બંને સરખા મળે. એટલે એમ કહી શકાય કે આર એ સંમિત છે. પરંપરિત માટે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. પરંપરિત માટે 2 3 અને આર 3 2 અને 3 2 આર 5 30. તો અહીંયા આગળ જોઈએ તો આ બંને છે, આ જે શરત છે એનું પાલન કરે છે, આ પણ શરતનું પાલન કરે છે, પરંતુ 2 3 છે એની સાથે 5 30 લઈએ તો એ શક્ય નથી અથવા તો થતું નથી. આથી કહી શકાય કે આપેલો સંબંધ પરંપરિત નથી. અને એ જે આપણું વિધાન છે એમાં એવું કીધેલું છે કે આપેલો સંબંધ સ્વવાચક નથી, સંમિત છે અને પરંપરિત નથી. આપણો જવાબ એ આવી જશે. આગળનું જોઈએ 11મો દાખલો. એસ ઇઝ ઇક્વલ ટુ એ બી બિલોંગ્સ ટુ આર માઇનસ 0, 2 પ્લસ એ બાય બી ગ્રેટર દેન 0 અને ટી ઇક્વલ ટુ એ બી બિલોંગ્સ ટુ આર ને એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બિલોંગ્સ ટુ ઝેડ. તો બંને કયા પ્રકારના સંબંધ થશે? હવે ઓપ્શનની અંદર છે ને સંમિત માટે આપેલું છે, તો આપણે ખાલી સંમિત માટે જ ચકાસણી કરીશું, બીજું બધું નહીં વિચારીએ. તો અહીંયા આગળ સૌથી પહેલું વિચારીએ તો ટી માટે જોઈએ તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છે બિલોંગ્સ ટુ ઝેડ હોય તો ઇમ્પ્લાઇઝ બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર લઈએ તો એ પણ ઝેડ તો બિલોંગ્સ ટુ ઝેડ તો થવાનો જ, પૂર્ણાંક તો થવાનો જ. તો એના ઉપરથી એમ કહી શકાય આ બંને સરખું થાય છે માટે સંમિત થશે. સરખું થશેનો અર્થ સમજવાનો છે. એ સ્ક્વેરમાંથી બી સ્ક્વેરને બાદ કરો તો એનાથી તમને પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ, તો એનું એ જ તમે બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કરો તો પૂર્ણાંક સંખ્યા મળશે, ખાલી ઋણ મળશે, એટલો ફેર પડશે. એટલે બંને જે સંબંધ છે એનું પાલન થાય છે. હવે એસ માટે જોઈએ તો એસ માટે છે એ બી બિલોંગ્સ ટુ એસ લઈએ તો તમને અહીંયા આગળ 2 પ્લસ એ બાય બી ગ્રેટર દેન 0 એટલે કે એ બાય બી છે એ ગ્રેટર દેન -2 મળે. એટલે કે બી બાય એ છે એ લેસ દેન -1/2 થાય. આનું વ્યસ્ત કરીએ તો, અને તેથી બી એ બિલોંગ્સ ટુ એસ છે તો 2 પ્લસ બી બાય એ ગ્રેટર દેન 0 થવું જોઈએ. આમ આપણે આ હોય તો આ થવું જોઈએ, પણ અહીંયાથી આપણે કહી શકીએ કે એવું થવું કોઈ રીતે જરૂરી નથી, થાય તે જરૂરી નથી. આથી કહી શકાય કે એસ સંમિત હોય ખરું અને ના પણ હોય, એટલે કે એસ સંમિત નથી.
તો એના ઉપરથી આપણું જે વિધાન છે એ બી આવે કે ટી સંમિત છે પરંતુ એસ સંમિત નથી. બરાબર. પછી નેક્સ્ટ 12માં એવું કીધેલું છે કે આર ઇક્વલ ટુ એ બી અને બીસી એ એબીસી ઉપર સંમિત અને પરંપરિત બને તો કેટલા ઘટકો ઉમેરવા પડે, ઓછામાં ઓછા કેટલા ઘટકો ઉમેરવા પડે. તો અહીંયા જોઈ જ લેવાય કે એબી છે તો બીએ ઉમેરવું પડે અને બીસી છે તો સીબી પણ ઉમેરવું પડે. બરાબર છે. એટલે સંમિત માટે બીએ અને એબી સીબી ઉમેરવા પડે. એ જ રીતે પરંપરિત છે એના માટે એબી અને બીસી બંને તો આવી જ ગયા છે. તો એબી બીસી સિવાય જોઈએ તો એબીની સાથે એબી બીસી એની ઉપરથી એસી ઉમેરવું પડે. એસી પછી એસીની જોડે પાછું સંમિત થાય એટલે સીએ પણ ઉમેરવું પડે. અને સ્વવાચક છે એના માટે એટલે અહીંયા આગળ તમે જુઓ તો કોઈ પણ ઘટક લઈએ આપણે તો એની અંદર તમે અહીંયા બીસી છે અથવા એબી છે, આ એબીની જોડે બીએ લઈએ તો તમારે એ પણ ઉમેરવું પડે. એટલે એ જ રીતે બીબી અને સીસી પણ ઉમેરવું પડે. તો આમ જોવા જઈએ તો 1 2 3 4 5 6 અને 7 ઘટક ઉમેરવા પડે. 7 ઘટક ઉમેરવા પડે એટલે આપણો જવાબ આવે બી. બરાબર છે. કેમ કે આની અંદર પરંપરિત થવા માટે એ પણ જરૂરી બનશે કે એબીની સાથે તમે બીએ લઈ લો તો એ પણ હોવું જરૂરી છે. બીસીની સાથે સીબી લઈ લો તો બીબી પણ હોવું જરૂરી છે. એ રીતે સીસી પણ આવશે. તો એટલા માટે આમાં કુલ 7 ઘટકો ઉમેરવા પડશે. 13મા દાખલામાં એવું કીધેલું છે કે એસ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 એફ ફ્રોમ એસ ટુ પીએસ. આ પીએસ એટલે શું થશે? એસનો ઘાત ગણ થશે. જ્યાં એફએન ઇઝ સબસેટ ઓફ એફએમ અને એન ઇઝ લેસ ધેન એમ હોય તો કેટલા એક વિધેય મળે. પહેલાં તો આપણે શું કરવું પડે? પીએસમાં કેટલા ઘટકો આવે એ જોવું પડે. ખાલી ગણ 1થી લઈને 6 સુધીના ઘટકો આવે. પછી અહીંયા 1 2 એ રીતે કરીને અને 2 ઘટકો લઈએ તો 5 6 સુધીના ઘટકો આવે. 1 2 2 3 3 4 4 5 અને 5 6 એમ. પછી આગળ આ રીતે વધતા જઈએ તો તમને એની અંદર છેલ્લે 1 2 3 કુલ 6 ઘટકો માટે આ રીતે મળે. 4 5 અને 6. તો આની ગણતરી કરીએ તો કુલ કેટલા ઘટકો મળે? તો નંબર ઓફ પીએસની અંદર કુલ 64 ઘટકો મળે. કેટલા ઘટકો થશે? 64. બરાબર છે. તો સૌથી પહેલાં આપણને આ ખ્યાલ આવી જવો જોઈએ કે આ કુલ 64 ઘટકો થાય. પછી પહેલું કે એફએન છે, એફએન અને એફએમ લેવાનું છે. હવે બરાબર ધ્યાન રાખજો. તો એફએન છે એમાં ગમે તે એન ઘટકો લઈએ એટલે ગમે તે 6 ઘટકો લેવાય. કેમ કે એનમાં છે 1 2 3 4 5 અને 6 ઘટકો લઈએ તો એના માટે એફ એક બને તે માટે કેવી રીતે પસંદગી કરી શકાય? તો સૌથી પહેલાં તો પ્રથમ ઘટક છે એ 6 સાથે સંકળાય, પછી 5, પછી 4, 3 અને 3. કારણ કે અહીંયા એક વિધેય છે એટલે અહીંયા આપણે એફએન અને એફએમની વચ્ચે પાછો આ સંબંધ છે. એના લીધે આપણે અહીંયા 3 × 3 લઈ શકીએ. એટલે કુલ આ સંબંધો તમને 1080 મળશે. ત્યાર પછી બીજામાં જુઓ, સિલેક્શન ધ્યાન રાખજો. એફએનમાંથી ગમે તે 5 ઘટક, n-1 એટલે 5 ઘટક લેવાના. અને એના માટે જો જોઈએ પેલામાં 6 ઘટકો લીધેલા. હવે અહીંયા ગમે તે 5 ઘટક લઈએ તો એના માટે તમને એક ઘટકો કેવી રીતે મળે? તો 6 × 5 × 4 × 3 × 2. અહીંયા 6 નથી લેવાના, 5 ઘટક લેવાના છે.
તો તમને આ રીતે મળે અને એની અંદર તમને મળી જશે 720. આગળ જોઈએ ત્રીજામાં કે F6 છે, એમાં 6 ઘટકો આવે અને Fn બરાબર ગમે તે 5 ઘટક. તો અહીંયા આગળ 1 લેઝર ઇક્વલ ટુ n લેઝર ઇક્વલ ટુ 5 ગમે તે 5 ઘટક. તો કુલ એક વિધેય તમને આ જ રીતે મળશે. અહીંયા આગળ તમને મળી જશે સૌથી પહેલાં તો અહીંયા આગળ ગમે તે 5 ઘટક છે એટલે 15 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 આ રીતે સિલેક્શન મળશે અને એમાં તમને કુલ 360 ઘટક મળશે. 15 ચોક 60 6 36 360 થશે, બરાબર છે. પછી ચોથું, એમાં F6માં 5 ઘટકો હોય, F5માં ગમે તે 5 ઘટક અને Fn છે એમાં ગમે તે 4 ઘટક હોય. તો એટલે 1 લેઝર ઇક્વલ ટુ n લેઝર ઇક્વલ ટુ 4. તો ગમે તે 4 ઘટક હોય તો એક વિધેય માટે 6 ગુણ્યા 10 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે આ પણ એ રીતે 360 જ મળશે. પછી પાંચમું, આમ તો બધા હવે જે સિલેક્શન થશે ને એ બધાની અંદર તમને 360 જ ઘટકો મળશે. પણ કેટલા મળે છે ઓપ્શનમાં એ આપણે જોઈ લઈએ. F6માં જોઈએ તો એમાં 5 ઘટક આવે, F5માં 5 ઘટક, F4 છે એમાં 4 ઘટક અને F3માં ગમે તે n-1 ઘટક એટલે કે 1 લેઝર ઇક્વલ ટુ n લેઝર ઇક્વલ ટુ 3માં. તો આની ઉપરથી એક વિધેય છે એ તમને મળશે, આ જ રીતે મળશે, ઉપરની રીતે જ આવશે. પણ એમાં 6 ગુણ્યા 5 ગુણ્યા 6 ગુણ્યા 2 આ રીતે મળશે એટલે તમને 360 મળશે. અને છેલ્લું છે એમાં છઠ્ઠાની અંદર તમારે F6 બરાબર 5 આવે, F5 ગમે તે 5 ઘટક, F4 ગમે તે 4 ઘટક, F3 ગમે તે 3 ઘટક અને F2માં ગમે તે n-1 ઘટક, જ્યાં 1 લેઝર ઇક્વલ ટુ n લેઝર ઇક્વલ ટુ 2. તો આની ઉપરથી પણ એક વિધેય તમને મળી જશે. આ જ પ્રકારે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 તો એ પણ તમને 360 મળશે. તો આમ કુલ એક વિધેય જોઈએ તો આ બધાનો સરવાળો કરવાનો. તો 720 ગુણ્યા વત્તા કેટલી વાર 1 2 3 4 વખત 360 છે અને છેલ્લે આગળ પાછું 1080 પણ છે એટલે કુલ તમને ઘટકો મળી જશે 3240. તો આ રીતે તમને એક વિધેયોની સંખ્યા મળશે. બરાબર છે. આ દાખલો સારો છે અને થોડો વિચારવા જેવો છે. નેક્સ્ટ 14મા દાખલાની અંદર r ઇક્વલ ટુ AB 2a + 3b એ 5નો ગુણિત હોય અથવા 5 વડે વિભાજ્ય હોય તો r કેવો સંબંધ થશે. તો આની અંદર પહેલું સ્વવાચક તો દેખાય જ છે કે જો આ 5 એ લઈ લઈએ તો સ્વવાચક માટે 2a + 3a બરાબર 5a જે 5નો ગુણિત છે. બરાબર, એટલે સ્વવાચક તો છે. પછી સંમિત માટે જોઈએ. સંમિત માટે જોઈએ તો આમાં થોડુંક ધ્યાન રાખવું પડશે. ARB આમાં 2a + 3b બરાબર 5નો ગુણિત એટલે આપણે 5x લઈ લઈએ. તો એના ઉપરથી BRA થવું હોય તો 2b + 3a એમાં તમારે 2b પછી એની કિંમત મૂકી દો એટલે એની કિંમત આવશે 5x - 3b/2
5x માઇનસ 3b/2 મૂકી દો અને ઇન્ટુ 3. થોડુંક સાદુરૂપ આપીએ એટલે 15x/2 માઇનસ 5/2b આવે. એમાંથી 5 કોમન નીકળે એટલે 5નો ગુણિત થશે. આથી એમ કહેવાય કે સમમિત પણ છે. હવે પરંપરિત માટે જુઓ. પરંપરિત છે એના માટે ARB બરાબર 2a પ્લસ 3b બરાબર આપણે ગમે તે કંઈક લઈ લઈએ 5k1, કેમ કે આપણે 5નો ગુણિત છે એટલે. BRC બરાબર 2b પ્લસ 3c લઈએ તો એ પણ 5k2 મળી જાય. હવે એના ઉપરથી પરિણામ 1 અને 2 એનો સરવાળો કરવાનો છે. 1 + 2 લેતા તમને અહીંયા મળી જશે 2a પ્લસ 5b પ્લસ 3c બરાબર 5 કૌંસમાં k1 પ્લસ k2 મળે. હવે થોડુંક સાદુરૂપમાં એવું આપવાનું કે 2a પ્લસ 3c કરીએ, કેમ કે આપણે a અને cની જરૂર પડશે ને છેલ્લામાં, તો bના આ બાજુ આપી દો તો 5k1 પ્લસ k2 અને 5 છે માઇનસ 5b, તો આમાંથી પાછું 5 કોમન નીકળે એટલે જે 5નો ગુણિત છે. બરાબર, 5નો ગુણિત છે, કેમ કે 5 કોમન નીકળશે ને એટલે 2a પ્લસ 3c પણ 5નો ગુણિત થશે, માટે પરંપરિત છે. તો આથી આ સંબંધ સ્વવાચક છે, સમમિત છે, પરંપરિત છે, એટલે સામ્ય સંબંધ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. 15મો જોઈએ. આર ઇક્વલ ટુ AB, જ્યાં ABનો ગુસા બરાબર 1 થવો જોઈએ અને 2a ઇઝ નોટ ઇક્વલ ટુ b થવું જોઈએ. તો AB બિલોંગ્સ ટુ Z માટે આર કેવો સંબંધ છે એ જોઈએ. તો પહેલું સ્વવાચક માટે જોઈએ. સ્વવાચક તો પહેલું જ AB અને ABનો ગુસા A અને A, AB નહીં પણ AA, તો આનો A થાય, 1 ના થાય, જે 1 ન પણ થાય. માટે સ્વવાચક દરેક વખતે હોય એ જરૂરી નથી, એટલે આપેલો સંબંધ એ સ્વવાચક નથી. પછી બીજું સમમિત માટે. સમમિત છે એના માટે જોઈએ તો A બરાબર 2 અને B બરાબર 1 લઈએ તો 2 અને 1નો ગુસા જોઈએ બરાબર 1 થશે અને 2a ઇઝ ઇક્વલ ટુ 4 ઇઝ નોટ ઇક્વલ ટુ b. આથી એમ કહી શકાય કે અહીંયા 2a ઇઝ ઇક્વલ ટુ 4 થાય, જે b નથી થતું. આ સંબંધનું પાલન થાય છે, પણ ઊંધું કરીએ તો b બરાબર 2 લઈએ અને a બરાબર 1 લઈએ તો ગુસા 1 2 કરીએ તો 1 જ મળવાનો, પણ 2a બરાબર 2 આવશે ઇઝ ઇક્વલ ટુ b થાય, માટે સમમિત સંબંધ નથી. આ શરતનું પાલન થતું નથી, આથી સમમિત નથી થતું. બરાબર. પછી નેક્સ્ટ જોઈએ પરંપરિત માટે. પરંપરિત માટે જોઈએ તો એમાં a બરાબર 14 લઈ લો, b બરાબર 19 અને c બરાબર 21. તો આના ઉપરથી પહેલું આપણે AB લઈએ તો ગુસા AB એટલે 14 અને 19નો ગુસા છે 1 મળશે. પછી ગુસા 19 અને 21 છે એનો પણ તમને 1 મળશે, પરંતુ ગુસા 14 અને 21નો લઈએ તો આપણે દેખીતી રીતે જ કહી શકીએ કે એ 7 મળે છે. માટે AB બિલોંગ્સ ટુ R છે, BC બિલોંગ્સ ટુ R છે, પણ AC બિલોંગ્સ ટુ R નથી, એટલે પરંપરિત નથી. આથી આ સંબંધ 1 પણ નથી. આથી આ સંબંધ ડી, ત્રણેય નથી એમ કહી શકાય. બરાબર છે. ચલો 16મા દાખલામાં આર બરાબર AB BC અને BD હોય એ ABCD ઉપર સામ્ય થાય તો ઓછામાં ઓછા કેટલા ઘટક ઉમેરવા પડે. તો સૌથી પહેલાં જ આપણે જુઓ કે અહીંયા આગળ જો ક્રમયુક્ત જોડો બનાવીએ તો આપણે અહીંયા આરમાં તમારા ક્રમયુક્ત જોડમાં ABCD ક્રોસ ABCD લઈ લો તો તમને કેટલા ઘટકો મળે? 16 ઘટકો મળે. હવે 16 ઘટકોમાંથી 1 2 3 ઘટકો તો આપેલા છે, તો આપણે કેટલા ઉમેરવા પડે? 13 ઘટકો ઉમેરવા
પડે. બરાબર છે. આ તો એકદમ સહેલું છે કે આર ક્રોસ આર કરી દો એટલે તમને જવાબ મળી જશે. નેક્સ્ટ 18મો દાખલો લઈએ છીએ. 17મો પછી નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. થોડો મોટો દાખલો છે એટલે AR1B એટલે કે તમે AB ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 કહી શકો. AR2B એટલે કે A ગ્રેટર ઓર ઇક્વલ ટુ B છે. તો કયું સત્ય બનશે? એટલે આમાં બધું આપેલું હોય કે R1 સામ્ય છે અને નથી ને એવું બધું. તો આપણે ચેક કરી લઈએ કે R1 છે એના માટે જ આપણે જોઈએ તો AB ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, AB બિલોંગ્સ ટુ R માટે તો સ્વવાચક છે. તો આમાં પહેલું સ્વવાચક તો થશે જ, કેમ કે A ક્રોસ A ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એટલે સ્વવાચક તો થઈ જશે. સ્વવાચક છે. હવે પર સંમિત જોઈએ તો સંમિત પણ થશે. AB ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 તો BA ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એ થાય. સંમિત પણ થશે. પણ પરંપરિત જોઈએ તો પરંપરિતમાં AB ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય, BC ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય, પણ AC લેસ દેન 0 થઈ શકે. એના માટે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. A બરાબર 3 લઈએ, B બરાબર 0 અને C બરાબર -4. તો તમે એની ઉપરથી જોઈ શકો AB 0 મળશે, BC એ 0 મળશે, પણ AC છે એ -12 મળશે કે જે લેસ ધેન 0 થાય. બરાબર છે. આથી એમ કહી શકાય કે પરંપરિત નથી એટલે સામ્ય સંબંધ નથી. R1 છે એ સામ્ય નથી થતો. હવે R2 માટે વિચારીએ. R2 માટે A ગ્રેટર ઓર ઇક્વલ ટુ B હોય પરંતુ B ગ્રેટર ઓર ઇક્વલ ટુ A ન પણ હોય. તેથી એમ કહી શકાય કે સંમિત નથી. બીજી વસ્તુ, સંમિત નથી એટલે એમ કહી શકાય કે R2 એ સામ્ય પણ નથી. આથી આપણો જવાબ D આવશે કે બંને સામ્ય નથી. બરાબર.